હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક ગુજરાતની જીઓગ્રાફી, ગુજરાતની ભૂગોળ ભણતા હતા, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 21 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 21 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। એની અંદર બધા જ મહત્વપૂર્ણ ટોપિક ગુજરાતની જીઓગ્રાફીના મેં કવર કરી લીધા છે। આઈ બટન ઉપર લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 21 લેક્ચર તમે જોઈ લો। આ છે ગુજરાતની જીઓગ્રાફીનો છેલ્લો લેક્ચર, લેક્ચર નંબર 22, જેની અંદર આપણે વાત કરવાની છે ગુજરાતના ઉદ્યોગોની। હવે ગુજરાતના ઉદ્યોગોની વાત કરીએ તો આ ટોપિકમાંથી અવારનવાર એકાદ બે માર્કનો ક્વેશ્ચન બનતો હોય છે। તો આજના લેક્ચરમાં આપણે શું વાત કરીશું? તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે ભાઈ ગુજરાતના કયા જિલ્લાની અંદર કયો ઉદ્યોગનો વિકાસ થયો છે, કયો ઉદ્યોગ છે એ સારા પ્રમાણમાં કોઈ પર્ટિક્યુલર જિલ્લાની અંદર તમને જોવા મળશે। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ સિરામિક ઉદ્યોગ છે એ તમને ક્યાં જોવા મળશે, કયા જિલ્લામાં એનો વિકાસ થયેલો જોવા મળશે, તો તરત તમે કહેશો સાહેબ મોરબી જિલ્લાની અંદર ટાઇલ્સ બનાવવાનો છે, પછી દિવાલ ઘડિયાળ બનાવવાનો છે, એના માટે મોરબી જિલ્લો જાણીતો છે। આ જ રીતના સમજી લો કે મીઠાનો ઉદ્યોગ છે એ તમને ક્યાં જોવા મળશે, તો સુરેન્દ્રનગરનું જે ખારાગોડા આવેલું છે એ મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે। પછી બાજુમાં જામનગરનું મીઠાપુર છે એ પણ મીઠાના ઉદ્યોગ માટે જાણીતું છે। પછી એમ પૂછાય કે ભાઈ ગોળ બનાવવાનો ઉદ્યોગ છે એ દક્ષિણ ગુજરાતમાં આવી જાઓ તો નવસારીમાં ગણદેવી આવેલું છે એ ગોળ માટે જાણીતું છે। ખાંડ બનાવવાનો ઉદ્યોગ છે એ સુરતનું બારડોલી જાણીતું છે। તો આ રીતના પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક ઉદ્યોગ હોય, જે સ્પેસિફિક જિલ્લામાં એનો વિકાસ થયેલો હોય, તો અવારનવાર આમાંથી એકાદ બે માર્કનો ક્વેશ્ચન બનતો હોય છે। તો આજના લેક્ચરમાં આપણે ગુજરાતના દરેક ઉદ્યોગની વાત કરીશું અને એ ઉદ્યોગનો વિકાસ કયા જિલ્લામાં થયેલો છે એ પણ આપણે સમજીશું। તો શરૂઆત કરીએ છીએ ગુજરાતની જીઓગ્રાફીનો છેલ્લો ટોપિક ગુજરાતના ઉદ્યોગો। સૌથી પહેલા આપણે વાત કરવાની છે ઇજનેરી ઉદ્યોગોની। તો ઇજનેરી ઉદ્યોગો જોઈએ તો એમાં પર્ટિક્યુલર અહીંયા ઉદ્યોગો લખેલા છે અને એ ઉદ્યોગનો વિકાસ કયા જિલ્લામાં થયેલો છે એ અહીંયા લખેલું છે। તો ઇજનેરી ઉદ્યોગને આપણે ડીપમાં જવાની જરૂર નથી, જસ્ટ વન લાઇનરની અંદર આપણે સમજી લઈશું। જેમ કે સ્ટીલ પાઇપ અને પંપ, કાપડ ઉદ્યોગ અને કાપડની મશીનરી બનાવવાનો ઉદ્યોગ, અને ઇલેક્ટ્રિક પંપ બનાવવાનો ઉદ્યોગ તમને કયા જિલ્લાની અંદર જોવા મળશે, તો અમદાવાદની અંદર જોવા મળશે। આમ તો અમદાવાદ છે ને એ હબ કહેવાય, ઇજનેરી ઉદ્યોગોનું હબ છે, ત્યાં તમને ઓલમોસ્ટ બધા જ ઇજનેરી ઉદ્યોગો જોવા મળશે। પરંતુ આ બધા જે ઉદ્યોગો છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળશે। જેમ કે કાપડ ઉદ્યોગ તમને જોવા મળશે, કાપડ ઉદ્યોગની જે મશીનરીની જરૂર પડે તો એનો પણ ઉદ્યોગ ત્યાં જોવા મળશે। પછી ઇલેક્ટ્રિક પંપ બનાવવાનો ઉદ્યોગ પણ તમને ત્યાં જોવા મળશે, સ્ટીલ પાઇપ અને પંપ બનાવવાનો ઉદ્યોગ પણ તમને અમદાવાદમાં જોવા મળશે। એના પછી સિરામિક ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગની અંદર શું આવી જાય, તો સિરામિક ઉદ્યોગની અંદર જે આપણા ઘરની અંદર ટાઇલ્સ લગાવેલી છે એ ટાઇલ્સ આવી જાય। એ સિવાય સિરામિકમાંથી જ અમુક એવી વસ્તુઓ બનાવવામાં આવે, સુશોભિત વસ્તુઓ, જેમ કે કુંજા છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે। સિરામિકના વાસણો પણ આવે છે, તો એ બધું સિરામિક ઉદ્યોગની અંદર આવી જશે। તો ટાઇલ્સ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ આવે છે। સાથે સાથે દિવાલ ઘડિયાળ, કાડા ઘડિયાળની વાત નથી થતી, દિવાલ ઘડિયાળની વાત થાય છે, તો દિવાલ ઘડિયાળનો ઉદ્યોગ પણ તમને મોરબીની અંદર જોવા મળશે। તો સિરામિક ઉદ્યોગ અને દિવાલ ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ તમને ક્યાં જોવા મળે, તો મોરબીની અંદર જોવા મળશે। પછી બ્રાસ પાર્ટ્સ, તો બ્રાસ પાર્ટ્સ બનાવવાનો ઉદ્યોગ તમને ક્યાં જોવા મળશે, જામનગરની અંદર જોવા મળશે। તો બ્રાસના સમજી લો નટ બોલ્સ હોઈ શકે, પછી આ રીતના કોઈ નાના નાના બોલ્સ હોઈ શકે, આંકિયા હોઈ શકે। તો બ્રાસની જે જુદી જુદી વસ્તુઓ છે એ બનાવવાનો ઉદ્યોગ છે તમને ક્યાં જોવા મળશે, તો જામનગરની અંદર જોવા મળશે। એના પછી ડીઝલ એન્જિન છે, મશીન ટૂલ્સ છે, બોલપેન છે, રેઝર છે, આ બધા ઉદ્યોગો તમને ક્યાં જોવા મળશે, રાજકોટની અંદર જોવા મળશે। એમાં ડીઝલ એન્જિન આપણે ખાસ યાદ રાખીશું કે ભાઈ ડીઝલ એન્જિન માટે કયો જિલ્લો જાણીતો છે, તો રાજકોટ જાણીતો છે। ડીઝલ એન્જિનનો ઉપયોગ ક્યાં થશે, તો જે પણ કાર છે, ટ્રક છે, જે ડીઝલથી ચાલતી હોય, જે પણ ગાડી છે ડીઝલથી ચાલતી હોય તો એની અંદર ડીઝલ એન્જિન હોય છે, જે પેટ્રોલથી ચાલતી હોય એની અંદર પેટ્રોલ એન્જિન હોય છે। તો ડીઝલ એન્જિન, આ સાથે સાથે જે મોટા મોટા જનરેટર આવે છે જેની અંદર ડીઝલનો ઉપયોગ થાય છે, તો એની અંદર પણ ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે। તો ડીઝલ એન્જિન તમે જોઈ શકો છો, તો ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ તમને રાજકોટની અંદર સૌથી વધારે જોવા મળશે। સાથે સાથે મશીન ટૂલ્સ છે, પછી બોલપેન છે, રેઝર છે, આ બધા ઉદ્યોગો પણ તમને રાજકોટમાં જોવા મળશે। નેક્સ્ટ વાત કરીએ ખેતીના યંત્રો, તો ખેતીના યંત્રો બનાવવાનો ઉદ્યોગ છે એ તમને જુનાગઢમાં જોવા મળશે। જે ખેતીના સાધનો છે, યંત્રો છે, આ બધા ઉદ્યોગો તમને જુનાગઢમાં જોવા મળશે। એના પછી ચોક પિસ્ટન છે, પછી ઓટોમોબાઈલ્સના પાર્ટ છે,
આ બધા જે ઉદ્યોગો છે એ તમને નડિયાદમાં જોવા મળશે. નડિયાદ ક્યાં આવેલું છે? તો ખેડાની અંદર આવેલું છે. ઓટોમોબાઈલ્સ નો મતલબ શું થાય? કે જે તમારી ગાડી છે, અથવા તો તમારું બાઇક છે, અથવા તમારું ટ્રક છે, અથવા તમારું કોઈ વ્હીકલ છે, તો એના જુદા જુદા પાર્ટ્સ છે, એનો ઉદ્યોગ, એને ઓટોમોબાઈલ્સ પાર્ટ્સ કહીશું, એનો ઉદ્યોગ. હવે ચોક પિસ્ટનનો ઉપયોગ પણ શેમાં થાય છે? તો ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિનમાં થાય છે. તો ડીઝલ એન્જિનનો એક પોર્શન હોય છે જેને પિસ્ટન કહેવામાં આવે. તો ચોક પિસ્ટન એ ઓટોમોબાઈલ્સની અંદર જ ગણાય. તો ચોક પિસ્ટન, ઓટોમોબાઈલ્સના પાર્ટ્સ, આ બધા જે ઉદ્યોગો છે તમને નડિયાદમાં જોવા મળશે. નડિયાદ ક્યાં આવેલું છે? ખેડાની અંદર આવેલો છે. નેક્સ્ટ વાત કરીએ વીજળીની મોટર. વીજળીની મોટર અને યંત્રો સાથે સાથે મેટ્રો રેલવેના કોચ, આ બધા જે ઉદ્યોગો છે તમને વડોદરામાં જોવા મળશે. એમાં પણ જે મેટ્રો રેલવેના કોચ છે એના માટે વડોદરાનું સાવલી જાણીતું છે. તો સાવલી આપણે યાદ રાખીશું, જે મેટ્રો રેલવેના કોચ બનાવે છે. કોચ દેશમેટ્સ કે ડબ્બા તમે કહી શકો છો. તો સાવલી ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. સાથે સાથે વડોદરા શેના માટે જાણીતું છે? તો વીજળીની મોટર્સ અને યંત્રો માટે જાણીતું છે. એના પછી તમને ખબર જ છે હીરા ઉદ્યોગ. તો હીરા ઉદ્યોગ, ડાયમંડ સિટી કોને કહેવામાં આવે છે? આપણા સુરતને કહેવામાં આવે છે. સુરત આ સિવાય વોટર હીટર માટે પણ જાણીતું છે. તો વોટર હીટર અને હીરા ઉદ્યોગ માટે શું જાણીતું છે? તો આપણું ડાયમંડ સિટી સુરત જાણીતું છે. એના પછી સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ તો સ્ટેનલેસ સ્ટીલનો ઉદ્યોગ સૌથી વધારે તમને ક્યાં વિકાસ થયેલો જોવા મળશે? તો કચ્છના કંડલાની અંદર વિકાસ થયેલો જોવા મળશે. પછી કાપડ ઉદ્યોગના મશીનો બનાવવા. જો કાપડ ઉદ્યોગ છે ને, કાપડ ઉદ્યોગ એનો સૌથી વધારે વિકાસ અમદાવાદમાં તમને જોવા મળશે. થોડા પ્રમાણમાં ત્યાં કાપડ ઉદ્યોગના મશીનો પણ ત્યાં જ બને છે. પરંતુ કાપડ ઉદ્યોગના સ્પેસિફિક મશીનોની વાત થાય છે, મોટા પ્રમાણમાં ખાલી મશીન ઉદ્યોગની વાત થાય તો એ તમને સુરેન્દ્રનગરની અંદર જોવા મળશે. ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડીઝલ એન્જિન ક્યાં બને છે? તો મહેસાણાની અંદર પણ બને છે. તો ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડીઝલ એન્જિન થોડા પ્રમાણમાં મહેસાણા જિલ્લાની અંદર પણ બને છે. તો આ આપણે ખાસ યાદ રાખીશું. તો આ થઈ ગયા આપણા ઇજનેરી ઉદ્યોગો. તો એક વખત ફટાફટ રિવાઇઝ કરાવી દઉં છું. સ્ટીલ પાઇપ અને પંપ, કાપડ ઉદ્યોગ અને કાપડની મશીનરી, ઇલેક્ટ્રિક પંપ અમદાવાદ જિલ્લો, સિરામિક ઉદ્યોગ અને દિવાલ ઘડિયાળ મોરબી જિલ્લો, બ્રાસ પાર્ટ્સ જામનગર જિલ્લો, ડીઝલ એન્જિન, મશીન ટૂલ્સ, બોલપેન, રેઝર રાજકોટ જિલ્લો, ખેતીના યંત્રો જુનાગઢ જિલ્લો, ચોક પિસ્ટન ઓટોમોબાઈલ્સ પાર્ટ્સ નડિયાદ, ખેડાનું નડિયાદ, વીજળીની મોટર્સ અને યંત્રો મેટ્રો રેલવેના કોચ વડોદરા જાણીતું છે. વોટર હીટર અને હીરા ઉદ્યોગ માટે સુરત જાણીતું છે. સ્ટેનલેસ સ્ટીલ માટે કચ્છનું કંડલા જાણીતું છે. કાપડ ઉદ્યોગના જે મશીનો છે એ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લો જાણીતો છે. અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડીઝલ એન્જિન માટે આપણું મહેસાણા જાણીતું છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ વાત કરીએ જહાજ બાંધવાનો અને જહાજ ભાંગવાના ઉદ્યોગની. સૌથી પહેલા વાત કરીએ જહાજ ભાંગવાનો ઉદ્યોગ. તો આપણે ઓલરેડી બંદરોની અંદર ડિટેલ્સમાં કવર કરાવેલું છે. તો જો તમે બંદરો વાળો લેક્ચર ન જોયો હોય તો જોઈ લેજો, જેની અંદર મેં અલંગની ડીપમાં વાત કરેલી છે, સચાણાની પણ મેં ડીપમાં વાત કરેલી છે. સચાણા બંદર અને અલંગ બંદર. સચાણા બંદર એ અત્યારે કાર્યરત નથી જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે, પરંતુ અલંગ છે એ અત્યારે કાર્યરત છે. તો સચાણા પહેલા હતું, ક્યાં આવેલું છે? તો જામનગરની અંદર આવેલું છે. અને અલંગ ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર આવેલું છે. બંને બંદરો જ છે. સચાણાની અંદર અત્યારે મેં કીધું એમ જહાજ ભાંગવાનો ઉદ્યોગ નથી, પરંતુ પહેલા જહાજ ભાંગવાનો ઉદ્યોગ સચાણાની અંદર પણ હતો. અને અલંગ તો બધાને ખબર જ છે, આખા દેશભરમાં જાણીતું છે આપણું અલંગ જહાજ ભાંગવા માટે. તો જહાજ ભાંગવાના ઉદ્યોગમાં આપણે બે યાદ રાખીશું, સચાણા અને અલંગ, જેમાં મહત્વપૂર્ણ છે અલંગ. ઓકે, પૂછાઈ જાય એવું, કારણ કે સચાણાની અંદર અત્યારે હાલ જહાજ ભાંગવાનો ઉદ્યોગ કાર્યરત નથી. વાત કરીએ જહાજ બાંધવાનો. જહાજ બાંધવાનો મતલબ શું થાય? શિપ બનાવવાનો. ઓકે, જહાજ બનાવવાનો ઉદ્યોગ તમે કહી શકો, જેને આપણે શિપયાર્ડ કહીએ છીએ. જ્યારે પણ હું શિપયાર્ડ બોલું છું, આ શિપયાર્ડ શબ્દ શું કહેવા માંગે છે? તો શિપયાર્ડ શબ્દ એ જ કહેવા માંગે છે કે ત્યાં જહાજ બનતું હશે. ક્લિયર? તો જહાજ બાંધવાનો અથવા જહાજ બનાવવાનો શિપયાર્ડની વાત થાય તો એ ઉદ્યોગો તમને ક્યાં જોવા મળશે? તો એક તમને ABG શિપયાર્ડ કરીને કંપની જોવા મળશે. ક્યાં જોવા મળશે? તો દહેજની અંદર જોવા મળશે. દહેજ બધાને ખબર જ છે ક્યાં આવેલું છે? ભરૂચમાં આવેલું છે. પછી L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો, આ કંપની દ્વારા પણ જહાજવાળો એટલે કે શિપયાર્ડ છે એ સ્થાપ્યું છે. ક્યાં સ્થાપ્યું છે? તો સુરતના હજીરાની અંદર સ્થાપ્યું છે. એના પછી ધ મોડેસ્ટ મસ્કોર શિપયાર્ડ, એ તમને ક્યાં જોવા મળશે? ભાવનગરમાં જોવા મળશે, જે જહાજ બનાવે છે. અને પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર, તો આ પણ એક કંપની છે જે અમરેલીની અંદર જહાજ બનાવે છે, એટલે કે એક તમે કહી શકો શિપયાર્ડ છે. તો યાદ રાખીશું કે જહાજ બાંધવાના ઉદ્યોગની વાત કરીએ તો આપણા મોટા મોટા
નાના નાના તો ઘણા બધા હોઈ શકે છે, નાની નાની હોડી બનાવતા ઉદ્યોગ પણ હોઈ શકે છે. પરંતુ મોટી મોટી કંપનીઓએ પોતાના સમજી લો ફેક્ટરી તમે કહી શકો, જે જહાજ બનાવતી હોય, શિપયાર્ડ બનાવતી હોય, તો શિપયાર્ડ જે પોતાના સ્થાપેલા છે એમાં એબીજી શિપયાર્ડ છે, મહત્વપૂર્ણ છે, દહેજમાં જોવા મળશે. લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા પણ પોતાનું શિપયાર્ડ સ્થાપવામાં આવ્યું છે હજીરાની અંદર. તો મોડેજ મસ્કોટ શિપયાર્ડ ભાવનગરમાં જોવા મળશે. પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર છે એ તમને અમરેલીની અંદર જોવા મળશે, અમરેલીના પીપાવાવની અંદર જોવા મળશે. તો આ થઈ ગયું જહાજ બાંધવાનો ઉદ્યોગ અને આ છે જહાજ ભાંગવાનો ઉદ્યોગ. તો આ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ મોટર વાહન ઉદ્યોગ, એટલે કે આપણી જે જુદી જુદી ગાડીઓ છે, જુદી જુદી કંપનીઓની ગાડી છે, તો એ બનાવવાનો ઉદ્યોગ. હવે જો જુદી જુદી કંપનીઓએ જુદી જુદી જગ્યાએ ગુજરાતની અંદર પ્લાન્ટ સ્થાપ્યા છે, તો એ પ્લાન્ટની વાત કરીએ. અહીંયા શોરૂમની વાત નથી થતી હો, તમારી આજુબાજુ જે શોરૂમ હોય એની વાત નથી થતી. પ્રોપરલી એ જગ્યાએ એ ફેક્ટરીની વાત થાય છે જ્યાં કાર્સ બને છે. ઓકે, એ પ્લાન્ટની વાત થાય છે. તો સૌથી પહેલી કંપની છે જનરલ મોટર્સ. તો જનરલ મોટર્સે પોતાનો પ્લાન્ટ 2003માં પંચમહાલ જિલ્લાની અંદર સ્થાપ્યો હતો. જે કઈ કઈ કાર બનાવે છે, તો ટાવેરા છે, ઓપેલ છે, તો સેવરોલેટ છે. તો આ બધી જે કાર છે એ કોણ બનાવે છે? જનરલ મોટર્સ બનાવે છે. તો જનરલ મોટર્સનો પ્લાન્ટ 2003માં પંચમહાલની અંદર સ્થાપવામાં આવ્યો હતો. એના પછી ટાટા નેનોનો પ્લાન્ટ તમને ક્યાં જોવા મળશે? તો અમદાવાદના સાણંદની અંદર જોવા મળશે. ટાટા નેનોનો જે પ્લાન્ટ છે એ 2010ની અંદર સ્થાપવામાં આવ્યો હતો. યાદ રાખજો, ટાટા નેનોનો પ્લાન્ટ ક્યાં જોવા મળશે? સાણંદની અંદર જોવા મળશે. પછી હોન્ડા કંપનીનો જે પ્લાન્ટ છે એ તમને વિઠ્ઠલપુરમાં જોવા મળશે. વિઠ્ઠલપુર ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. પછી મારુતિ સુઝુકી, તો મારુતિ સુઝુકી છે, તો મારુતિ સુઝુકીનો જે પ્લાન્ટ છે એ તમને મહેસાણાના બહુચરાજીની અંદર જોવા મળશે. પછી ઓરેવાનો પ્લાન્ટ, ઓરેવા તમને ખબર છે કે વચ્ચે ચાર્જિંગ વાળી સ્કૂટી આવી હતી, ઓકે, ઓરેવા કંપનીની. તો ઓરેવા પ્લાન્ટ છે એ તમને ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળશે. અને સાયકલ ઉદ્યોગ તમને ક્યાં જોવા મળશે? તો વાઘોડિયા. વાઘોડિયા ક્યાં આવેલું છે? તો વડોદરાની અંદર આવેલું છે. તો વડોદરાના વાઘોડિયાની અંદર સાયકલ ઉદ્યોગનો પણ વિકાસ થયેલો છે. તો ફરીથી ફટાફટ રિપીટ કરાવી દઉં છું. જનરલ મોટર્સનો ઉદ્યોગ તમને પંચમહાલમાં જોવા મળશે, જે ટાવેરા, ઓપેલ અને સેવરોલેટ કાર્સ બનાવે છે. ટાટા નેનો પ્લાન્ટ તમને સાણંદમાં જોવા મળશે. આણંદ નથી હો, સાણંદ છે જે અમદાવાદમાં આવેલું છે. પછી હોન્ડાનો પ્લાન્ટ તમને અમદાવાદના વિઠ્ઠલપુરમાં જોવા મળશે. મારુતિ સુઝુકીનો પ્લાન્ટ તમને મહેસાણાના બહુચરાજીમાં જોવા મળશે. ઓરેવા પ્લાન્ટ તમને કચ્છમાં જોવા મળશે. સાયકલ ઉદ્યોગ તમને ક્યાં જોવા મળશે? તો વડોદરાના વાઘોડિયાની અંદર જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ સિમેન્ટ ઉદ્યોગની. તો તમને ખબર જ છે કે ગુજરાતની અંદર સારો એવો સિમેન્ટ ઉદ્યોગ પણ વિકાસ થયો છે. તો એમાં અલગ અલગ કંપનીએ પોતાના અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ સ્થાપેલા છે. સૌથી પહેલા વાત કરીએ અંબુજા સિમેન્ટની. તો અંબુજા સિમેન્ટે પોતાનો પ્લાન્ટ અંબુજાનગર, જે ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલું છે. તો ગીર સોમનાથના કોડીનારની અંદર અંબુજાનગર ખાતે તમને અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ જોવા મળશે. પછી સિમેન્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ પ્લાન્ટ, જે પોર્ટલેન્ડ સિમેન્ટ માટે જાણીતી છે. આ કંપની છે એ પોર્ટલેન્ડ સિમેન્ટ માટે જાણીતી છે. એ તમને ક્યાં જોવા મળશે? તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં જોવા મળશે. યાદ રાખીશું. એના પછી અલ્ટ્રાટેક સિમેન્ટ બધાને ખબર જ છે. તો અલ્ટ્રાટેક સિમેન્ટનો પ્લાન્ટ તમને ક્યાં જોવા મળશે? તો બે જગ્યાએ જોવા મળશે. બંને જગ્યા ક્યાં આવેલી છે? અમરેલી જિલ્લામાં આવેલી છે. તો અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટની અંદર અને અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયાની અંદર તમને અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી જોવા મળશે. તો અલ્ટ્રાટેક સિમેન્ટનો ઉદ્યોગ તમે કહી શકો અમરેલી જિલ્લાની અંદર છે. એના પછી હિમાલય સિમેન્ટ, જે સફેદ સિમેન્ટ માટે જાણીતી છે. સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલય સિમેન્ટની જે ફેક્ટરી છે એ તમને પોરબંદરના રાણા વાવની અંદર જોવા મળશે. તો ખાસ આપણે આ યાદ રાખીશું. એના પછી વાત કરીએ સાંધી સિમેન્ટ. તો આ સાંગી છે, આ સાંગી સિમેન્ટ તમને મોટીબેર અને અબડાસા, જે કચ્છની અંદર આવેલું છે, ત્યાં તમને જોવા મળશે સાંગી સિમેન્ટ. તો યાદ રાખીશું, સાંગી સિમેન્ટ એ તમને મોટીબેર અને અબડાસામાં જોવા મળશે. પછી દિગ્વિજય સિમેન્ટ છે, એમનો પ્લાન્ટ છે એ તમને જામનગરના સિક્કામાં જોવા મળશે. પછી હાઈબોન્ડ સિમેન્ટનો પ્લાન્ટ છે એ તમને રાજકોટના ગોંડલની અંદર જોવા મળશે. અને નર્મદા સિમેન્ટનો પ્લાન્ટ છે એ ભરૂચની અંદર નર્મદા નગરની અંદર તમને જોવા મળશે. તો જુદી જુદી ફેક્ટરીઓ આવેલી છે, જુદી જુદી કંપનીની આપણા ગુજરાતની અંદર. ફરીથી રિપીટ કરાવી દઉં છું. અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ તમને અંબુજાનગર, ગીર સોમનાથના કોડીનારમાં જોવા મળશે. સિમેન્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડનો પ્લાન્ટ, જે પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવે છે, જેમનો પ્લાન્ટ તમને ગીર સોમનાથના સૂત્રાપાડામાં જોવા મળશે. અલ્ટ્રાટેક સિમેન્ટનો ઉદ્યોગ તમને જાફરાબાદના બાબરકોટ અને રાજુલાના કોવાયા બંને અમરેલીમાં જ આવેલું છે.
હિમાલય સિમેન્ટ જે સફેદ સિમેન્ટ માટે જાણીતી છે, જેમનો પ્લાન્ટ તમને પોરબંદરના રાણાવામાં જોવા મળશે. સાંગી સિમેન્ટ, આ સાંગી સિમેન્ટનો પ્લાન્ટ તમને મોટીબેર અને અબડાસા જે કચ્છમાં આવેલું છે ત્યાં જોવા મળશે. દિગ્વિજય સિમેન્ટનો પ્લાન્ટ તમને જામનગરના સિક્કામાં જોવા મળશે. હાઈબોર્ન સિમેન્ટનો પ્લાન્ટ તમને રાજકોટના ગોંડલમાં જોવા મળશે અને નર્મદા સિમેન્ટનો પ્લાન્ટ છે એ તમને ભરૂચના નર્મદા નગરની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ તમને ક્યાં જોવા મળશે? તો ગુજરાતની અંદર 5 તમને કંપનીઓ જોવા મળશે જે મોટા પાયે રાસાયણિક ખાતર બનાવે છે. એ 5 કયા જિલ્લાની અંદર આવેલી છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. સૌથી પહેલી આવશે GSFC, ફૂલ ફોર્મ જોઈએ તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, જેની સ્થાપના 1962માં થઈ હતી. એશિયાનું સૌથી મોટું કારખાનું છે, સૌથી મોટું કારખાનું છે ખાતર બનાવતું GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, જેમની કંપની તમને ક્યાં જોવા મળશે? તો વડોદરાના બાજવાની અંદર જોવા મળશે, વડોદરાના બાજવામાં જોવા મળશે. એના પછી ઇફકો તમને ખબર જ છે, એમને લિક્વિડ યુરિયા પણ બનાવ્યું હતું વચ્ચે. તો ઇફકોની વાત કરીએ, ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, જે તમને ગુજરાતની 2 જગ્યાએ એમની કંપનીઓ જોવા મળશે. એક તો ગાંધીનગર જિલ્લાના કલોલની અંદર, કલોલ તાલુકો છે ગાંધીનગર જિલ્લાનો, અને કચ્છના કંડલાની અંદર તમને ફેક્ટરી જોવા મળશે, જેમાં મહત્વપૂર્ણ છે આ કલોલની અંદર આવેલી ફેક્ટરી, જેમણે રિસેન્ટલી લિક્વિડ યુરિયા બનાવ્યું હતું. તો ઇફકો ખાસ યાદ રાખીશું, ફૂલ ફોર્મ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ છે. ફેક્ટરી યાદ રાખજો, કલોલ અને કંડલાની અંદર તમને જોવા મળશે. ત્રીજા નંબરે છે GNFC, એટલે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કંપની, જેની સ્થાપના 1976માં થઈ હતી. જે કંપની તમને ભરૂચના ચાવજની અંદર જોવા મળશે, ખાસ યાદ રાખીશું. એના પછી ક્રિપ્કો, ક્રિપ્કો એટલે શું? કૃષક ભારતી કોઓપરેટિવ, જેની સ્થાપના 1995માં થઈ હતી. ક્યાં જોવા મળશે? તો સુરતના હજીરાની અંદર તમને આ ક્રિપ્કો જોવા મળશે. અને છેલ્લી છે ડાય એમોનિયમ ફોસ્ફેટ, આ કંપની છે એ તમને જામનગરના સિક્કાની અંદર જોવા મળશે. તો ખાસ આ 5 કંપની આપણે યાદ રાખીશું. 5 કંપની જે ખાતર બનાવે છે, ફરીથી રિપીટ કરી દઉં છું, GSFC ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, જે તમને વડોદરાના બાજવામાં જોવા મળશે. ઇફકો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, જે તમને કલોલ અને કંડલામાં જોવા મળશે. GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કંપની, જે ભરૂચના ચાવજમાં જોવા મળશે. ક્રિપ્કો કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ, જે તમને સુરતના હજીરામાં જોવા મળશે. અને ડાય એમોનિયમ ફોસ્ફેટ, જે તમને જામનગરના સિક્કાની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ. હવે આગળ આપણે વાત કરી ગયા GSFC, તો આ GSFC છે, ઓકે, GSFC છે. તો એ જ કંપની ખાતરની સાથે સાથે પેટ્રોકેમિકલ્સ પણ બનાવે છે. તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની GSFC એ ખાતરનું તો ઉત્પાદન કરે છે, સાથે સાથે પેટ્રોકેમિકલ્સનું પણ ઉત્પાદન કરે છે, જેની સ્થાપના 1962માં થઈ હતી. ક્યાં આવેલી છે? તો વડોદરાના બાજવાની અંદર આવેલી છે. એના પછી IPCL, પેટ્રોકેમિકલ્સની અંદર બીજું એક સારું નામ છે IPCL, ફૂલ ફોર્મ છે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ, જેની સ્થાપના 1969માં થઈ હતી. આ કંપની તમને ક્યાં જોવા મળશે? વડોદરામાં જોવા મળશે. પછી PCPIR, તો PCPIR ફૂલ ફોર્મ છે પેટ્રોલિયમ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. PCPIR પેટ્રોલિયમ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, PCPIR, એ તમને ક્યાં જોવા મળશે? ભરૂચમાં જોવા મળશે. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, તમને ખબર જ છે ક્યાં આવેલી છે? જામનગરમાં આવેલી છે. જે શું કરે છે? તો ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું બનાવે છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એવી જ એક કંપની તમને જોવા મળશે, SR ઓઇલ કંપની, એ પણ પેટ્રોલ, ડીઝલ ને એવું બધું બનાવે છે, એ પણ તમને જામનગરમાં જોવા મળશે. તો આ બધી કંપનીઓ છે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ છે, જે શું કરે છે? તો ક્યાંક ને ક્યાંક જે ક્રૂડ ઓઇલ છે એમાંથી પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, ઓકે, એ જે ક્રૂડ ઓઇલ છે ને એને ગરમ કરવામાં આવે અને એના ટેમ્પરેચરના આધારે એમાંથી પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, પછી કુદરતી ગેસ છે, એ બધું બનાવવામાં આવતું હોય છે. તો યાદ રાખીશું, ફરીથી રિપીટ કરી દઉં છું, GSFC ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, જે સાથે સાથે પેટ્રોકેમિકલ સાથે પણ જોડાયેલી છે, વડોદરાના બાજવામાં આવેલી છે. ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ વડોદરામાં છે. પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, જે ભરૂચમાં જોવા મળશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જામનગરમાં છે અને એસઆર ઓઇલ કંપની એ પણ તમને જામનગરની અંદર જોવા મળશે. એના પછી બાકી વધેલા નાના મોટા ઉદ્યોગની વાત કરીએ તો મીઠા ઉત્પાદનનો ઉદ્યોગ તમને ક્યાં જોવા મળશે? તો સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડા, પછી મોરબીના માળિયા અને જામનગરના મીઠાપુરની અંદર તમને મીઠાના ઉત્પાદનના ઉદ્યોગો જોવા મળશે. એના પછી ખાંડ ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે? તો સુરતના બારડોલીની અંદર થયો છે. ગોળ ઉદ્યોગ, ગોળ બનાવવાનો જે ઉદ્યોગ છે એ તમને ક્યાં જોવા મળશે? તો નવસારીના ગણદેવીમાં જોવા મળશે. પછી કાગળ ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે? તો વલસાડની અંદર થયો છે. પેલી જે અતુલ ફેક્ટરી કદાચ નામ સાંભળ્યું હોય તો એ પણ કાગળ સાથે સંકળાયેલી ફેક્ટરી છે. પછી માટીના રમકડાનો જે ઉદ્યોગ છે એ તમને એના માટે શું જાણીતું છે? તો સુરેન્દ્રનગરનું થાનગઢ જાણીતું છે. એકલું પૂછાય કે રમકડા માટે કયો જિલ્લો જાણીતો છે? તો એકલું પૂછાય તો સાબરકાંઠાનું ઈડર આવશે, ખાલી રમકડા લખ્યું હોય તો. પરંતુ માટીના રમકડા લખેલું હોય તો આન્સર શું આવી જશે? સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ આવશે. એકલું પૂછાય કે ભાઈ રમકડા તમને સૌથી વધારે ક્યાંના ફેમસ જોવા મળશે? તો ઈડરના બહુ ફેમસ છે. ઈડર ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? સાબરકાંઠા જિલ્લામાં છે. પછી લાકડાના ફર્નિચર માટે શું જાણીતું છે? બધાનું ખબર જ છે, સંખેડા જાણીતું છે, જે ક્યાં આવેલું છે? છોટા ઉદેપુરમાં આવેલું છે. પછી અકીકનું પોલિશ કામનો ઉદ્યોગ તમને ક્યાં જોવા મળશે? તો ખંભાતની અંદર જોવા મળશે. જામનગરમાં પણ છે, પરંતુ સારો એવો તમને ક્યાં જોવા મળશે? આણંદ જિલ્લાના ખંભાતની અંદર અકીક પોલિશ કામનો ઉદ્યોગ જોવા મળશે. તો અકીક પોલિશ કામ યાદ રાખીશું. અકીક પોલિશ કામ છે એ તમને ખંભાતમાં જોવા મળશે. પરંતુ અકીક ક્યાંથી મળી આવે છે? તો ભરૂચની અંદર જે રાજપીપળાની ટેકરીઓ છે ત્યાંથી અકીક મળી આવે છે, પરંતુ એને પોલિશ કરવાનું કામ ક્યાં થાય છે? તો ખંભાત અને જામનગરની અંદર થાય છે. તો આ બીજા નાના નાના ઉદ્યોગોની વાત કરી. હવે નેક્સ્ટ છેલ્લે આપણે વાત કરીશું ડેરી ઉદ્યોગની. તો ડેરી ઉદ્યોગ આપણો રહી ગયો હતો પશુપાલનની અંદર, તો એ અત્યારે હવે કવર કરાવી લઈએ. કોઈ ચોક્કસ જગ્યાએ દૂધ એકઠું કરી તેની ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ કરી તેનું વેચાણ કરવામાં આવે તો એ જગ્યાને ડેરીના નામે ઓળખવામાં આવે છે. ભારતની અંદર, ભારત છે એની અંદર દૂધ ઉત્પાદનની અંદર ગુજરાતનો ક્રમ કયો છે? તો યાદ રાખજો 5મો છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ગુજરાતનો ક્રમ બરાબર છે, પરંતુ પ્રથમ સ્થાને રાજસ્થાન આવે. ક્યાંથી આવે રાજસ્થાન? સર્ચ કરીને તમે ચેક કરી લો. પહેલા સ્થાને શું આવશે? યુપી આવશે. યુપી છે એ દૂધ ઉત્પાદનની અંદર પહેલા ક્રમે છે, રાજસ્થાન નથી. તો ભારતની અંદર દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ તો 5મો છે જ. એમપી જોડે ટક્કર થાય જ છે આપણી, પરંતુ પહેલા ક્રમે શું આવશે? તો પહેલા ક્રમે યુપી આવશે. ડોક્ટર વર્ગીસ કુરિયનની વાત થવી જરૂરી છે જ્યારે પણ આપણે ડેરીની વાત કરતા હોય, દૂધ ઉદ્યોગની વાત કરતા હોય, શ્વેત ક્રાંતિની વાત કરતા હોય, તો એમાં એક જાણીતું નામ છે આપણા ડોક્ટર વર્ગીસ કુરિયન. ડોક્ટર વર્ગીસ કુરિયનની વાત કરીએ તો 1921માં કેરળના કાલિકટ ખાતે એમનો જન્મ થયો હતો. ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખાય છે ડોક્ટર વર્ગીસ કુરિયન. યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ભારતના શ્વેત ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? તો ડોક્ટર વર્ગીસ કુરિયન ઓળખાય છે. 1949માં અમૂલ સાથે જોડાયા હતા ડોક્ટર વર્ગીસ કુરિયન, અને એના પછી આ જીવન એમને અમૂલ સાથે કામ કર્યું છે. ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા દૂધ અને દૂધની બનાવટોનું નિર્માણ અને તે તમામ વિતરણની વ્યવસ્થા અંગે જે કાર્યવાહી થઈ હતી, જેમને એ ઓપરેશનનું નામ પણ આપ્યું હતું. એ ઓપરેશનનું નામ હતું ઓપરેશન ફ્લડ. આ જે આખી પ્રક્રિયા હતી, એટલે કે કોઈ દૂધ છે એને પહેલા એકઠું કરો, એમાંથી જુદી જુદી વાનગીઓ બનાવો, વાનગી ધેટ્સ મીન્સ કે આઈટમો બનાવો અને એનું વેચાણ કરો. તો આખી જે પ્રોસેસ છે, તો આ એક આખું ઓપરેશન એમને કીધું હતું ભાઈ આખું એક ઓપરેશન છે. ઓપરેશન ધેટ્સ મીન્સ કે આખું એક તમે કહી શકો આખી એક વ્યવસ્થા બનાવવાની હતી. અને આને શું રાખ્યું હતું? એમને નામ પણ આપ્યું હતું. તો એમને આ નામ આપ્યું હતું ઓપરેશન ફ્લડ. યાદ રાખીશું. 1990માં એમને શાંતિ પુરસ્કાર પણ મળેલો છે, એ પણ આપણે યાદ રાખીશું. વાત કરીએ અમૂલ ડેરીની. ઓકે, જો બધી ડેરી આપણે ડિટેલ્સમાં નહીં ભણીએ, પરંતુ અમૂલ ડેરી છે એને આપણે ડીપમાં ભણવી જરૂરી છે. સૌથી પહેલા તો અમૂલનું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આ અમૂલનું ફૂલ ફોર્મ છે, જેની સ્થાપના 1946માં થઈ હતી. અમૂલ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી છે. અમૂલ ડેરી બનાવવાનું જે સપનું છે એ કોનું હતું? સરદાર વલ્લભભાઈ પટેલનું હતું. અને એમની સલાહથી 14 ડિસેમ્બર 1946ના રોજ ત્રિભુવનભાઈ પટેલ, દેખાય છે આ છે ત્રિભુવનભાઈ પટેલ, તો ત્રિભુવનભાઈ પટેલ એ સૌથી પહેલા ચેરમેન બન્યા હતા. અને એ વખતે આ ડેરીનું નામ અમૂલ નહોતું, એ વખતે નામ રાખવામાં આવ્યું હતું ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ.
એની સ્થાપના કરવામાં આવી, જે આગળ જતા યુનિસેફની મદદથી અમૂલ કહેવાય. તો અમૂલનું સ્ટાર્ટિંગ નામ શું હતું? ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ. અને આ ટાઈપની ડેરી બનાવવાનું સપનું સરદાર વલ્લભભાઈ પટેલનું હતું. અને આજે અમૂલના પહેલા ચેરમેન તમે કહી શકો તો એ હતા ત્રિભુવનભાઈ પટેલ. ત્રિભુવનભાઈ પટેલ ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રના પ્રણેતા છે. ત્રિભુવનભાઈ પટેલે 1919માં એમને આણંદ સેવક સમાજની સ્થાપના કરી અને 1946 થી લઈને 1971 એટલે કે અમૂલની સ્થાપનાથી લઈને 1971 સુધી સતત 25 વર્ષ આણંદ ડેરી એટલે કે અમૂલ ડેરીના ચેરમેન પદ ઉપર એ રહ્યા હતા. તો એવા હતા આપણા ત્રિભુવનભાઈ પટેલ. તો અમૂલ ડેરીમાંથી આ ખાસ યાદ રાખીશું, અમૂલ ડેરીના પ્રથમ ચેરમેન કોણ હતા? તો ત્રિભુવનદાસ પટેલ હતા. ત્રિભુવનભાઈ પટેલ કહો, ત્રિભુવનદાસ પટેલ કહો, એક જ છે. ઓકે, તો યાદ રાખીશું. અને અમૂલ ડેરી બનાવવાનું સપનું કોનું હતું? સરદાર વલ્લભભાઈ પટેલનું હતું. હવે આપણે શું કરીશું? કયા જિલ્લાની અંદર કઈ કઈ ડેરી આવેલી છે એક કોષ્ટકના માધ્યમથી જોઈ લઈશું. તો વાત થાય બનાસ ડેરી. તો બનાસ ડેરી ક્યાં આવેલી છે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે. સ્થાપના કરી હતી તો ગલબાભાઈ નાનજીભાઈ પટેલ દ્વારા. પછી દૂધસાગર ડેરી છે એ તમને મહેસાણામાં જોવા મળશે. સ્થાપના કરી હતી માનસીભાઈ પટેલ દ્વારા. પછી સાબર ડેરી છે એ તમને સાબરકાંઠાના હિંમતનગરની અંદર જોવા મળશે. સ્થાપના કરી હતી ભૂરાભાઈ ખોડીદાસ પટેલે. પછી આબાદ ડેરી, ઉત્તમ ડેરી અને અજોડ ડેરી તમને ક્યાં જોવા મળશે? અમદાવાદની અંદર જોવા મળશે. પછી પંચામૃત ડેરી છે એ તમને ક્યાં જોવા મળશે? તો પંચમહાલના ગોધરાની અંદર જોવા મળશે. મધુર ડેરી છે એ તમને ક્યાં જોવા મળશે? ગાંધીનગરની અંદર જોવા મળશે, જે આગળ જતા પછી અમૂલની અંદર જ મર્જ થઈ ગઈ. તો મધુર ડેરી છે એ તમને ગાંધીનગરમાં જોવા મળશે. પછી માધાપર ડેરી છે એ તમને ક્યાં જોવા મળશે? તો કચ્છના ભુજની અંદર જોવા મળશે. કોણ હેન્ડલ કરે છે? તો કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક લી કરે છે. કચ્છમાં એક બીજી પણ ડેરી છે સરહદ. તો સરહદ ડેરી છે એ તમને ક્યાં જોવા મળશે? કચ્છના અંજારની અંદર જોવા મળે છે, જેનું પણ હેન્ડલિંગ કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક લિમિટેડ કરે છે. એના પછી આગળ વાત કરીએ, આ બાજુ આવી જાઓ તો દૂધ સરિતા અને સર્વોત્તમ ડેરી એ તમને ક્યાં જોવા મળશે? ભાવનગરમાં જોવા મળશે. દૂધ ધારા ડેરી છે એ તમને ભરૂચમાં જોવા મળશે. સુમુલ ડેરી છે એ તમને સુરતમાં જોવા મળશે. ચલાલા ડેરી અને અમર ડેરી છે એ તમને અમરેલીમાં જોવા મળશે. પછી વસુધારા ડેરી છે, અથવા તો કોઈક જગ્યાએ વસુંધરા પણ લખેલું હોય છે, તો વસુધારા ડેરી છે એ તમને નવસારી અને વલસાડમાં જોવા મળશે. પછી બરોડા ડેરી છે એ તમને વડોદરામાં જોવા મળશે. ગોપાલ ડેરી છે એ તમને રાજકોટમાં જોવા મળશે. મયુર ડેરી એ તમને મોરબીમાં જોવા મળશે. સુદામા ડેરી એ તમને પોરબંદરમાં જોવા મળશે. મધુર નથી, મધુર એ ગાંધીનગર. મધર અને સાવજ ડેરી છે એ તમને જુનાગઢમાં જોવા મળશે. અને સુરસાગર ડેરી છે એ તમને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જોવા મળશે. તો આ બધી ડેરી છે જુદી જુદી, જે જુદા જુદા જિલ્લાની અંદર તમને જોવા મળશે. તો આ સાથે સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ અહીંયા પૂર્ણ થાય છે. આપણે ગુજરાતની ભૂગોળના બધા જ ટોપિક સારી રીતના એડવાન્સ લેવલમાં આપણે સમજી રહ્યા. બધા જ ટોપિક આપણે નકશા દ્વારા, મેપ દ્વારા સમજ્યા છે. આઈ હોપ સો તમને આ જે સિરીઝ છે એ ગમી હશે. આ સિરીઝની અંદર ઓલમોસ્ટ મેં બધા જ ટોપિક કવર કરાવી લીધા છે. આ એક વખત તમે સિરીઝ જોઈ લો, એના પછી મને નથી લાગતું કે તમારે કોઈ બીજી પુસ્તક પકડવાની જરૂર પડે અથવા તો કોઈ તમારે બીજા વિડીયો જોવાની જરૂર પડે. આ સિરીઝની અંદર બધા જ ટોપિક સારી રીતના પ્રોપરલી મેનેજમેન્ટ સાથે બધી રીતના સ્ટેપ બાય સ્ટેપ મેં કરાવ્યા છે. આઈ હોપ સો તમને આ જે સિરીઝ છે એ ગમી હશે. જો ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, લેક્ચરને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.